ગરીબ અને મિડલ ક્લાસ પૈસા માટે કામ કરે છે અને રીચ લોકો માટે કોણ કામ કરે છે? તો કે પૈસા. આજે આપણે વાત કરીએ છીએ ફરી પાછા રીચ ડેડ પુઅર ડેડ પાર્ટ 2. આજે આપણે સમજશું પૈસાનું મહત્વ. રીચ ડેડ પુઅર ડેડ બુકનું નામ સાંભળીને વિચાર આવશે કે આમાં શું એના બે પિતા હશે, પોતાના પિતા હશે, એના મનની કલ્પના હશે, શું હશે? આ બધા ટોપિક કરતા એ વિચારો છો કે આ શું બુકમાં કહેવા માંગે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ નથી વિચારવાનું કે એના પિતા કેટલા હશે. આજે વિચારવાનું છે કે પૈસા, તમારી થિંકિંગ કેવું છે એના ઉપર ઇમ્પોર્ટન્ટ છે. આપણે નાના હોઈએ છીએ ત્યારે બાળકોને કહેતા જ હોઈએ છે કે તમે ભણો 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 ભણો, પણ શું કામ? વાય? આ તો એક વખત ક્વેશ્ચન પૂછો તમે. ઓકે, કેના માટે? અત્યારે ઘણા લોકો જોબ કરે છે તો દર વર્ષે જોબ કરે છે, એમને વિચારે છે કે આવતા વર્ષે મારું ઇન્ક્રીમેન્ટ થશે, મારી સેલેરી વધશે એટલે હું આ મારી વસ્તુ લઈ લઈશ. ફરી પાછું નેક્સ્ટ યર આવે છે, પછી ફરી પાછો વિચાર કરે છે મારું ઇન્ક્રીમેન્ટ થશે. નહીં સાહેબ, નહીં. આ તમારી ઉંદર બિલાડીનું જે ચક્કર છે એમ ફેરા રાખે છે. તમે જોબ ઉપર જાઓ, તમારા ઘર ખર્ચ પૂરા કરો, ફરી પાછો જોબ, ઘર ખર્ચ પૂરા કરો, જોબ, ઘર ખર્ચ. આ સાયકલ પૂરી જ નથી થતી. અહીંયા આપણે શું કરવાનું છે કે એ પૈસા આપણને કઈ રીતે ઉપયોગી છે, આપણા માટે કઈ રીતે વિચારી શકીએ છીએ, આ રીચ ડેડ પુઅર ડેડની અંદરમાં બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું છે. જેનો જ પાક આપણા પાર્ટ આપણે સાંભળી રહ્યા છીએ. નેક્સ્ટ ટોપિક ઉપર ફરી પાછા તમે આ વિડીયો ઉપર બના રહો. ફરી પાછું નેક્સ્ટ ત્રીજા પાર્ટની અંદરમાં થોડી ડિટેલમાં વાત કરશું. થેન્ક યુ સો મચ.